સુરત માં રામનાથ ઘેલા મંદિર માં શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે। ભગવાન રામે પણ અહીં પૂજા કરી હતી। પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તો પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવતા હોય છે। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા મંદિર વિશ્વ તેમજ સમગ્ર ભારતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં જીવતા કરચલા ચડાવાય છે તેવું મહત્વનું કહેવું છે। મંદિરમાં સામાન્ય રીતે દૂધ, પુષ્પ, મધ જેવી ચીજ વસ્તુઓ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે, પરંતુ ક્યાંક તમે એવું જોયું છે કે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવતા હોય? સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે, જેની પાછળનું કારણ કાનનો થતો રોગ છે। શું છે આ મંદિરનો મહાત્મા અને શા માટે ભક્તોને અહીં ચડાવવામાં આવે છે જીવતા કરચલા? જુઓ આ ન્યૂઝમાં। મહાદેવજીના મંદિરમાં શિવલિંગ પર દૂધ, જળ, બીલીપત્ર જેવી વસ્તુઓનો અભિષેક તો તમે જોયો હશે, પરંતુ સુરતમાં આજે એક એવું મંદિર છે જ્યાં શિવલિંગ પર કરચલા ચડાવવામાં આવે છે। ત્યારે અહીં મંદિરના પૂજારીજી આપણી સાથે અહીં ઉપસ્થિત છે। આપણે જાણીએ આ મંદિરનું વિશેષ મહત્વ। मनोजगिरी गोस्वामी, पुजारी रामनाथ जिला महादेव। आ सूरत जिला अंदर तापीना तट पर एक स्वयंभू मंदिर है श्री रामनाथ जिला महादेव। आज करचला चढ़ावવાનો જે મહિમા છે એ આજે વર્ષોથી હજારો વર્ષોથી ચાલી આવ્યો છે અને સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં જ્યારે નીકળ્યા ત્યારે અહીંયા વિશ્રામ કર્યો। વિશ્રામ કરતા કરતા અમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થઈ ગયું, એનું અવસાન થઈ ગયું, એ ગાંડા ગયેલા થયા, એટલે રામનાથ ઘેલા પડ્યું છે નામ। અને એમાં જે રાજા દશરથનું ધ્યાન થઈ ગયું અને અહીંયા એમને તર્પણ વિધિ કરવા માટે શિવની ઉપસ્થા જોઈએ, તો સ્વયં રામચંદ્ર ભગવાને તીર મારીને શિવની ઉપસ્થા એટલે શિવલિંગ ઉત્પન્ન કર્યું અને એને વિધિ વિધાનથી એનો તર્પણ વિધિ કરવામાં આવી। એમાં જે જીવજંતુ જે આવ્યા, નદી પ્રવાહ આવ્યો એમાં જીવજંતુ આવ્યા અને એમાં એક કરચલાનો એમને એક પ્રશ્ન હતો રામચંદ્ર ભગવાને કે ભાઈ અમારો કોઈ ઉદ્ધાર કરો। તો રામચંદ્ર ભગવાને એને એક વરદાન આપ્યું કે જે માણસે રસ્સી કાનની અંદર રસ્સી થતા હોય ને આ મહાદેવદાદાની માનતા લે ને સારું થઈ જાય તો આજે પૂર્ણ એ પોષ એકાદશીના દિવસે આ માનતા છોડવામાં આવે છે। આજના દિવસે જ કરચલા ચડાવવામાં આવે છે। વર્ષમાં ફક્ત એક દિવસ પોષ એકાદશીના દિવસે જ કરચલા ચડવામાં આવે છે, વર્ષમાં એકવાર।